તો ફાઇનલી મિત્રો આપણા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ખંભે ઠેલો નાખી દીધો છે અને જઈએ છીએ આપણે રાજકોટ. રાજકોટથી જવાનું છે પછી આપણે અમદાવાદ. તો મિત્રો આપણે હજી બસ આવવાની વાર છે, તો અહીંયા બેઠા આપણે શાંતિથી. તો આપણે ઘડીક અહીંયા બેઠા છે. કાલે છે રામદેવજી મહારાજની બીજ, અષાઢી બીજ. વરસમાં એકવાર આવે તો બધાને અષાઢી બીજના રામ રામ ને જય રામાપીર. અને ઘણું જાણો રામદેવ સદાય તમારા બધાના ભરા ભંડાર રાખીએ, ફરવા ઓડી ગાડી આપીએ અને ક્યારેય તમને દુઃખ ન મળે. અને વાંઢા હોય એને બાયું આપીએ અને થઈ ગયા હોય એને સારી બુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે અને ધંધામાં પ્રગતિ આપે, અઢળક સંપત્તિ આપે, ન હોય તો વ્યાજવા આપે, પણ આપે એવી પ્રાર્થના કરું છું રામાપીર પાસે. જય માતાજી, જય રામાપીર. તો આપણે બે ગયા તે અડાણે બસ સ્ટેશને બેઠા છીએ. બસની વાટ જોઈએ છે, બસ આવી જાય પછી આપણે જઈએ સીધા અહીંથી જુનાગઢ. કેમ કે અહીંથી મળશે સીધા આપણને જુનાગઢની જ મળશે, બાકી એક બસ અહીંથી નહીં મળે આપણને. આપણે લીમડા હેઠે બેઠા છે. વરસાદનું વાતાવરણ પણ જો કાંક આ રીતનું છે, જોરદાર. અને આ લીમડા હેઠે બેઠા જો અહીંયા લીંબોડી પણ આવી ગયા. આમાં નથી ગીત આવતું, શંકરિયા મામા શંકરિયા મામા લીંબોડી ખવડાવી દે. આવું છે. ફાઇનલી મિત્રો આપણે ઉતરી ગયા છે જુનાગઢ બસ સ્ટેશનમાં. સલામત સવારી એસટી અમારી આપણને ઉતારી દીધા છે. જો ડ્રાઈવર એવા પાર્કિંગમાં રાખી દીધી છે ગાડી. એટલે સાયા મૂકી દેજે, ત્યાં તપી જાય. અને ડીઝલ પાણી, ઓઇલ પાણી બધું જોઈ લેજે, ચેક કરી લેજે. એ તો નહીં કીધું નતું અને મને લાગી છે ફૂલ બાથરૂમ. આપણે જઈ આવજે પેલા ટોયલેટ. બસ મિત્રો વોશરૂમ જઈ આવ્યા પછી બહુ મજા આવી ગઈ, એક નંબર. કેમ કે ડ્રાઈવર જ હતો માથા ભારે. ધન્ય છે તારી માતાને. એક હારે ખેંચી લીધી, 10 વાગ્યાની ઘડી ગરડાથી ઉપાડી હતી. જુનાગઢ આવ્યો છું 2 વાગી ગયા, ક્યાંય ઊભી રાખી નથી, ફૂલ પ્રેશર આવી ગયું. તો આપણે જુનાગઢ પૂગી ગયા ને આપણે વોશરૂમમાં દાન પુણ્ય કરીએ એવા થોડું ઘણું. કેમ કે મેર કો દાન પુણ્ય કરવામાં આગળ હોય. આપણે જુનાગઢ બસ સ્ટેશન પૂગી ગયા છે. આ છે જુનાગઢનું બસ સ્ટેશન. તો હવે આપણે જઈએ અને ત્યાંથી રાજકોટવાળી બસ ગોતી અને ગાયકા રાજકોટવાળી બસમાં બેસી જાય. કેમ કે તડકો છે બહુ, આપણે નાસ્તો પાણી કંઈ કરવું નથી, એમ હાલ્યા જવાનું છે. રાજકોટવાળી જ લાગે મને. આપણે બસ મળી ગઈ છે, બસમાં બેસી ગયા છે. લાલ ને લીલી, લાલ ને લીલી ખાન ફરીથી છે નથી. આપણે ખારેક લીધું છે, બસ લઈ ગઈ છે. આપણે ખારેક લઈ લીધી ને બસમાં બેસી ગયા છે. રાજકોટવાળી બસ મળી ગઈ છે, ખારેક લીધી છે, ખાઈ લઈએ. મીઠી મીઠી કરે છે. ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છે, આવી ગયા છે રૂમે. દોસ્તાને રૂમે આવી ગયા છે. હવે ઘડીક આરામ કરી લઈ. કેમ કે મને થઈ ગયો છે ઊંધો ગેસ, ફૂલ એસિડિટી ઊંધો ગેસ થઈ ગયો. કેમ કે ખાધું નથી ને ત્યારે દુખા બેઠો એસિડિટી ગેસ મારો વાહ ભરી ગયો કે રહેવાતું નથી, મગજ કંઈ કામ કરતો નથી. એવું થયું. ઘડીક આપણે આરામ કરી લઈએ પછી કંઈક નાસ્તો પાણી કરવા જઈએ. ખાવા મળ્યું હવે રહેવાતું નથી. તો આપણે જુનાગઢથી જે રાજકોટવાળી બસમાં બેઠા ને એમાં મને કેલેન્ડર બહુ મસ્ત લાગ્યું, કાંઈ ઘટે નહીં. એક નંબર આવ્યા ભેગો ડાયરેક્ટ સમજાવવાનું ચાલુ થયું. મોસ્ટ ઓફ રાજકોટ છે ભાઈ, ગોંડલવાળા, સાપરવાળા, જેતપુરવાળા ઉતરી જાય. પછી કે છૂટા પૈસા રાખી ગયો એટલે મારે છૂટા દેવાના ધાંધ્યા. પછી કે હવની રીતે પાકીટનું, મોબાઈલનું ધ્યાન રાખ્યું. કેમ કે હમણાં બહુ સોરાયું હતું. પછી કહેતા ને મેં કીધું તો તમારી સેફટી માટે કહું. તો આ તો મારું ગાર્ડન મને એમ થઈ ગયું જ્યારે હું પ્લેનમાં બેઠો તો બારીયાથી મોઢું કાઢ્યું બહાર. મેં કીધું આપણે પ્લેન નથી ને,
પછી મેં કીધું ના ના રેસ્ટિક છે આ બધી સુવિધા કેટલું નામાં દેવાની ખબર નથી આ પહેલી વાર ખબર પડી તમે એમ કે મોદી સરકાર કામ નથી કરતી મોદી સરકાર જો કેવા સારા કેલેન્ડર મૂકે આપણને સમજાવે એ વાત છે બરાબર મને એમ થઈ ગયું એક કિસ કરો આયા હો આયા બહુ મસ્ત સમજાવ્યું દિલથી ગયો દિલ ગાર્ડન તો ફાઇનલી આપણે નાસ્તો કરી ને જાય છે પાછા રૂમે આપણે પૂછી ગયા રાજકોટ ભૂખ લાગી હતી બહુ એના હિસાબે પેટમાં દુખતું એના હિસાબે દુખવાનું ઊંધો બેસી ગયો પૂછી ગયા છે રાજકોટ રૂમે ફાઇનલી આવી ગયા છે આપણે ઘડીક બેસીએ રાખે રાખે બાકડા તો બાકડે આપણે ઘડીક બેસીએ વાહરવા અંદર આપણે રૂમે તો ફર્સ્ટની ઘડી બેઠા